તે હજી છોડી નહીં મારી બેન રાખડી તારી નથી. હા એ ક્યાં વેલા આ બધા દુકાન વાળા કેમ અહીંયા કરે ભેગા થઈ ગયા અહીં જેક લખેલો છે ને આમાં શું છે ખબર છે તમને શું છે કાવડિયા ગુજ્જુ કલેક્શન આમાં બતાવે છે માઉન્ટ આબુનું. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા મજામાં? તો ભાઈ અત્યારે છે ને હું થઈ જશે રેડી અને વનરાજભાઈ ગયેલા છે નાવાને પ્રદીપને પૂગી જશે જસદણ કેમ કે એનું એક શૂટ છે બેયનું શૂટ છે તો એનું શૂટ અત્યારે કમ્પ્લીટ કરે તો અમે પૂગી દઈએ શૂટ કરાવી પછી નીકળીએ હવે બધા ભેગા થઈને પછી ખબર પડે કે ક્યાં જવાનું છે ગમે ત્યાં ગુજરાતની બહાર રખડવા પણ જોઈએ છીએ પ્લાન બાકી હું છે ને પેકિંગ કરતો પેકિંગ કરી નાખું જ્યાં વનરાજભાઈની 9 વીએફ મારે એક શૂટ હતો પણ એને કેન્સલ રાખ્યું છે રિટર્નમાં કરી કેમ કે છે ને હમણાં શૂટ થોડાક વધારે આવી જાય તો બધું શેડ્યુલ વિખાતવા જાય છે બધા હું નિવૃત્ત થાવ તો એવડાને કંઈક શૂટ હોય તો એવી રીતે બધું ભેગું થઈ જાય છે તો અત્યારે છે ને પેકિંગ કરી નાખું ફટાફટ. પદીબેન મળી ગયા છે એ રાખડી બાંધવા આવી નહીં મારા નામને મારી કેમ પહેરીને આ વખતે તે તે હજી છોડી નહીં મારી બેન રાખડી તારી નથી. એલા આ મોટી ભાઈ હા એ ક્યાં વેલા બેન નો વ્યવહાર એટલે આ બધા દુકાન વાળા કેમ અહીંયા કરે ભેગા થઈ ગયા લુગડા કેમ વેપાર કરવાની કોલાબોરેશન છે અમે બધા શીખી છીએ કે કેવી રીતે વેપાર કરવો. આ એક બાકી રહી ગયું છે નવું કાપડ લોન્ચ થવાનું છે નવું કાપડ લોન્ચ થવાનું છે ઇવેન્ટ હાલે છે એટલે અમે ઇવેન્ટ કરી છે અત્યારે ઇવેન્ટ ને મીટિંગ મીટિંગ તો શાર નહીં તો દુકાન તમે ઇવેન્ટ માં આવેલા છો લુગડા દુકાન છે નથી તને અમારો સમાજ નહીં સ્વીકારે ક્રિએટર સમાજ નહીં સ્વીકારે એટલે તું દુકાન કર ને કઈ વાંધો નહીં કરશું કમ ટુ હાલો આ બધા છેતરી ગયા છે બપોર છે બાપા બપોર હજુ ક્યાં થયા 7:30 થયા મારી કડિયાર માં અમાર રસ્તામાં 12 વાગે 7 વાગે વાગી જશે 4 અને અમે એવા છે નાસ્તો કરવા સવાર દીની વાત વાગી જશે 4 4:30 22 હા 4:23 થઈ ગઈ તેવી થઈ ગઈ ને જો તેવી થઈ ચાલો તો અમે નીકળી કેમ કે બધું રોલ થઈ ગયો હાલો ભાઈ થેન્ક યુ કેમ મારે થેન્ક યુ ને ભીખ માંગવી પડે ને મને જરાય પસંદ નથી ખૂબ ખૂબ આભાર હાથી વાળા ભાઈ છે ને આપણને પ્રમોશન અપાઈ દીધું બધા પાસે થેન્ક યુ બોલાવી રહ્યા છે ને એટલે થોડી વેલ્યુ વધી જાય આપણી હાલો નીકળો આવી ગયું છે ઓહ ચાલો તો નીકળીએ હવે હા કાંઈ વાંધો નહીં હાલો ગાંધીનગર જાવું છે ગાંધીનગર જાવ ક્યારે નીકળો અમે તો કાંઈ ખબર જ નહીં શું કરવું એ જ ખબર નહીં પડી બે દી થઈ બહુ બગાડે યાર ખરેખર આવડા મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ જ નથી કાંઈ કોર્સ જ નથી કોઈ ચાલો ગાડીમાં બેસીને નક્કી કરીએ કંઈક અહીં જેક લખેલું છે ને આમાં શું છે ખબર છે તમને શું છે કાવડિયા અને હવે આપણે જવાનું છે પ્રદીપની ગયા છે ગાડી લઈને તો આપણે પૂગવાનું છે પેલા વિછ્યા અત્યારે છે ને વિછ્યા જતા હોય ને ત્યાં રસ્તામાં સ્પેશિયલ અમને હાથ રાખીને ગાડી ઊભી રાખાવી છે તમે તે નાના જ છો ને વાહ ભાઈ આ બ્લોગ જોવે છે બધા સબસ્ક્રાઈબર છે થેન્ક યુ મળીને મજા આવી ઘડીક વાર ઊભા રહેશે હાલો નીકળી જઈએ મજા આવી ભાઈ બધાને મળી ગુજ્જુ કલેક્શન જેકી બોન આપી દીધો કેમેરાનો રોલ કારણ કે પ્રદીપ બોન ખોલે હે ટી શર્ટ લુગડા દેખ રહે હો આપ બે બોનું કામે લાગી ગયું છે કશો વાંધો નહીં મૂળ તો ધંધા બોનનું રહે ને બે હું તે હાલો ને ધંધા ભાઈઓ આ નો આવે કારણ કે આ ઈ સમાજમાં આવતા જ નથી રહેવા દો क्या मुस्कुराहट है जैसे कि મિત્રો 2 દિવસથી ખાલી ભેગા થવાનો પ્લાન થતો ને હવે ભેગા છે ને તો હજી મેન નક્કી શું છે આને કઈ ખબર નથી ક્યાં જવું છે આ લોકેશન મેરી આને ભાઈ આમાં બતાવે છે માઉન્ટ આબુની જેસલમેર નતું જવું જેસલમેર આવે પણ પેલા માઉન્ટ આબુ એટલે વચ્ચે આવે આપણે આજનો વોલ્ટ ને કેટલા કિલોમીટર છે 374 તો મને નહીં લાગતું ભૂખશું આપણે અરે હમણાં આગળ 100 તો વાગી ગયા છે કાઈ નહીં હાલો અત્યારે છે ને ભાઈ ક્યાં ભેગા આપણે વજ્યા છે ભાઈ પાકિસ્તાન અને પાકિસ્તાન કહેવાનું થાય ને આપણે એ ત્યાં ભેગા છે એટલે ભૂખ લાગી ગઈ છે તો ભાઈ જરીક
મેં રોટલો મંગાવ્યો છે. આ બધા રોટલીવાળા છે કેમ કે આ ભાઈને ઘેરે 3 દીથાની રોટલી જ ખાતો હોય ને તે મને રોટલો ખાવાનું મન થયું. મેં રોટલો મંગાવ્યો. બાકી બધું મંગાવ્યું છે શીણાનું શાક ને સેવ ટમેટા ને એવું. બધા થઈ ગયા છે ભૂખા છોકરા. અને ઓછા ખવા દો તમે બે ડ્રાઈવર અમારી પાસે 2 જ છે પાછા. કાંઈ નહીં, હાલો ભાઈ જમી લઈ, થોડુંક ભૂખ લાગી ગઈ છે. ગાડી અમારી પાછી નીકળી ગઈ છે. એક ભાઈ અહીંયા ઘડીક ડ્રાઈવર છે એટલે આને ઘડીક આરામ કરવા દેવો પડે, સુઈ જવા દેવું પડે. આ બળું ભાઈ આ બાજુ છે. બોલો કોને વાતાવરણ બગાડ્યું. વાતાવરણ કોને બગાડ્યું? આ શું બોલો? સવાર પડી ગયું લાગે. કેટલા વાગે આ તો અહીંયા એવા ભેગા હોઈ ગયા. 2:15. ક્યાં પૂગ્યા ક્યાં આપણે? આ ભાઈ ને ખબર. આ અમારા મેનેજર છે. આપણે ક્યાં છે બળુભાઈ? આબુ કેટલું આગું છે અહીંથી? આબુ રેલવે સ્ટેશન છે. માઉન્ટ આબુ પછી આપણે સામે રહ્યું ને રેલવે સ્ટેશન. હા, ઘણી પર ટ્રેનનો અવાજ આવે એમ કહેવાય ને. હા, ટ્રેનનો અવાજ આવે. ટ્રેનનો અવાજ આવે ને? અવાજ એનો આવતો કે અહીં કામ શરૂ હતું. અરે રેલવે સ્ટેશન છે યાર. ખબર નથી, મેં જોઈ ટ્રેન પણ અવાજ આવતો કે કામ શરૂ હતું. હા શું બોલતો? દાંત કેઠે ઓલા ભાઈ. ના રેલવે સ્ટેશન છે. હું હમણાં નીચે જઈને આવ્યો પેલા મને. તો વાંધો નહીં. આ ભાઈ હુઈ ગયા છે. એક અહીંયા હું તો હે ભાઈ. એ રામ રામ ભાઈ. રામ. શું કરો છો તમે? ભાઈ મારે એવું હતું કે મને કે તાર ગેસના પૈસા નહીં દેવાના, તો મને હેઠે ગડલું નાખીને હુરાયો. એમાં એવું છે, ટ્રીપમાં છે ને અંદાજ કરતા ઓછા પૈસા કોઈ આપ્યા ખબર? અહીંયા તો આને હેઠો ઉરેવો ને અમે બધા જો અહીં માથે ઉઈશું. પૈસા આપો યાર, પૈસા. હા તો લાવો. હું લાવો? ગાડલું ગાડલું શું કરવા? ઉપર ગાડલું હુરાવો એટલે પૈસા વધુ આપું. હવે ન મળે એમ થોડું હાલે. એક તો ડ્રાઇવિંગ મારી પાસે કરાવી છે અને હેઠો મને જ હુરાવો છે. ઈ તો રહેવાનું. હા, બધા હોઈ ગયા હતા. હું એકલો ગાડી હાંકતો. ઈ ભાઈ બધા તો સૌથી પહેલા હોઈ ગયા. હું આમ કરે 200 મેં ઠેક બાથરૂમ અહીંયા છે નકર. હું એમ કહેતો 200 કિલોમીટર મેં આંકી હતી. 200 એને 50-50. 50-50. રામ રામ. હા, ઘણું જીવો. मैं कुछ नहीं बोलूंगा वरना विवाद हो जाएगा. વિવાદ હો જાયગા. તો ફેમિલી અત્યારે છે ને આ ફકડે છે યાર. આ તો નવું છે ને એટલે તમને નવું આપવું પડે ને. ગડબડ હે થઈ જાય છે. આ અંદરથી જ ખકડેલા. ફેમિલી હવે છે ને અત્યારે હુઈ જઈ. સવારે ઊભા થઈને ફ્રેશ થઈને જાવું માઉન્ટ આબુ. પછી ત્યાંથી ક્યાં જઈએ એનું કાંઈ નક્કી નથી કેમ કે પ્લેન વગીને અમે બધા નીકળ્યા છીએ. જોઈએ હવે જ્યાં જઈને. બાકી અત્યારે હવે છે ને ઘડીક વ્લોગ એડિટ કરી, હજી વ્લોગ એડિટ કરીને અપલોડ કરી પછી હું કેમ ભેગું કર્યું તો કાંઈ નહીં. હવે છે ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. સારું, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહો.